તમે આ ભૂત આંટીને જોઈ શકો છો. બાય. હેલો ગાઈઝ, હું ધરાવાડા અને આજના મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો તમે આગળના મારા બ્લોગ ના જોયા હોય તો પહેલાં પ્લીઝ જોઈ આવજો. ને આજને આપણે શુભ સવાર કરવાના છે કૂતરાને બિસ્કિટ ખવડાવીને. તો ગાઈઝ, તમે મારા આગળના બ્લોગ ના જોયા હોય તો પ્લીઝ જોઈ આવજો અને આ ફૂલ બ્લોગમાં બન્યા રહેજો ગાઈઝ. સાચી વાત છે, બિચારાને પણ કોઈ ફ્લેટમાં નહીં આવવા દેતા પેલા કૂતરા. તો ગાઈઝ, આ અમારા ઘરની પાછળનો બ્યુટીફુલ લુક છે, તમે જોઈ શકો છો. અને મારા મોસ્ટ ઓફ વિડીયો આ ઝાડની પાછળ આવે છે. એન્ડ અને ગાઈઝ, અહીંયા અમારા ઘરની પાછળ આ તમે જોઈ શકો છો, આ જગ્યા છે, ત્યાં પણ બધા રહે છે. અને આ આંટી અમારા બાજુમાં રહે છે. હેલો ગાઈઝ, તો હું થઈ ગઈ છું તૈયાર અને હવે અમે જમીને પછી જવાના છે રિલેટિવના ઘરે બેસવા. મે બી કદાચ જ જઈશું, પણ ત્યાર સુધી મમ્મીએ ગુવારનું શાક ને રોટલા કરી નાખ્યા છે. મારે છાશ લેવા જવી પડશે અત્યારે, છાશ પીવા માટે. ગામડામાં એક વસ્તુ સારી કે છાશ સવારમાં આપી જાય, અમારે તો લેવા જવી પડે. હા, અહીંયા તો ગાઈઝ તમે જોઈ શકો છો, સોરી ગાઈઝ. આમળું એ પણ હળદર મીઠાવાળું કરેલું, જલજીરા નાખેલ, બહુ મીઠું છે. તો હેલો ગાઈઝ, તો મારી ગાડીમાં પેટ્રોલ નથી, તો હવે પેટ્રોલ પુરાવા જઈ રહ્યા છે. તો ગાઈઝ, પેટ્રોલ પુરાવા મારી સાથે મારી ફ્રેન્ડ આવી રહી છે અને અમે બે જઈ રહ્યા છે. તો તમે મારું આખા ફૂલ બ્લોગમાં બન્યા રહેજો અને મારું ગામ જોજો ચાલુમાં. ફાઇનલી અમે પેટ્રોલ નખાવી દીધું છે ને હવે અમે જઈ રહ્યા છે ઘરે. તો તમને અમારું ગામ કેવું લાગ્યું તે કોમેન્ટ કરજો અને આજના અમારા ફૂલ બ્લોગમાં બન્યા રહેજો કે હજી અમે ક્યાં ક્યાં જઈએ છીએ. તો તમે અમારું ગામ જોઈ શકો છો. દેખાડ ભગવાનના દર્શન કરવા. અહીંયા અમારા હનુમાન બાબાનું બહુ મોટું મંદિર છે. તો હેલો ગાઈઝ, તો અત્યારે હું આવી છું મારા ફ્રેન્ડના ઘરે અને આ છે મારી ફ્રેન્ડ. તમે આ બધાને હાય, તમે આને લાઈવમાં તમે જોયા જ હશે, આ લાઈવમાં પણ આવે છે બહુ. અને આજે સવારના અમે લોકો મોસ્ટ ઓફ સાથે જ હોય, ક્યાંય પણ ફરવા જવાનું હોય કે ત્યાં તમે આને બ્લોગમાં જોતા જ હશો. તો ગાઈઝ, સપોર્ટ કરજો, ધારાવાળાને અને ધારાવાળાની ચેનલ સબસ્ક્રાઈબ કરજો. હા ગાઈઝ, લાઈક કરી દેજો અને ફૂલ બ્લોગમાં બન્યા રહેજો. હજી રાત સુધી શું શું થાય. હવેથી આપણે ડેલી બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે, તો પ્લીઝ ગાઈઝ તમે મારા ડેલી બ્લોગમાં સપોર્ટ કરજો. જો આમાં સારો સપોર્ટ મને મળશે, સારા વ્યૂ આવશે, તો હું ડેલી બ્લોગ દરરોજના બનાવવાનું ચાલુ કરી દઈશ ગાઈઝ. તો પ્લીઝ સપોર્ટ કરો, લાઈક કરો, ચેનલમાં નવા હોય તો જોઈન કરો. તો હેલો ગાઈઝ, હું ધરાવાડા અને આજનો મારો ફૂલ બ્લોગ તમે જોયો હશે. તો તમે પ્લીઝ મારા બ્લોગમાં મને સપોર્ટ કરજો
ને અત્યારે હું તમને મારા ફ્લેટના બહારનું લોકેશન ભૂત આંટીને જોઈ શકો છો. બાય. તો ગાઈસ આ છે અમારા ફ્લેટનો બહારનું લુક. અને અત્યારે બધા જ નાના નાના બાળકો ફૂલ રેકેટ કે કંઈ ને કંઈ રમતા હશે, તમે જોઈ શકો છો. અહીંયા બધા તો ગાઈસ તમે જોઈ શકો છો આ અમારા ફ્લેટનો કાળિયો છે. એટલે આનું નામ ખાલી કાળિયો છે, બાકી અંદરથી બહુ રૂપાળો છે. ને ગાઈસ તમે કશું બોલવું છે? હાય હેલો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તો ગાઈસ અને અહીંયા બધા ફૂલ રેકેટ રમી રહ્યા છે. તો ગાઈસ મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સપોર્ટ કરો. લાઈક કરો, સપોર્ટ કરો. અહીંયા બધા ભેગા થયા છે ને અત્યારે રમશે કઈ ગેમ, તમે જોઈ શકો છો. અને આ પણ બધા છે. અને એક છોકરી ગિરિશા, ઓય હાય હાય ગિરિશા. ગાઈસ આ અમારા ફ્લેટનો હાય, લાઈક કરો, શેર કરો. તમે જોઈ શકો છો અમારા ફ્લેટમાં નાના નાના બધા ગાઈસ, તમે જોઈ શકો છો અમારા ફ્લેટમાં બધા ગેમ રમી રહ્યા છે. આ જો મારી ફ્રેન્ડ છે, હાય કરી દે. હા, અને આ મારી બીજી ફ્રેન્ડ્સ છે. હાય કિંજર, હાય ક્રીમા, હાય માહી. અને આ તમે જોઈ શકો છો અહીંયા બધા રમી રહ્યા છે. આ મારા ફ્લેટમાં રાતે 9, 9:30 વાગે બધા આમ રમે છે. અહીંયા પણ બધા રમે છે, તો તમે જોઈ શકો છો ગાઈસ. તો ગાઈસ હવે આજનો મારો બ્લોગ હું અહીંયા જ સમાપ્ત કરું છું. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો ગાઈસ. મારી ચેનલમાં નવા હોય તો જોઈન કરી લેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. બાય ગાઈસ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને મારો આજનો બ્લોગ કેવો લાગે તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો.